વડોદરા શહેરમાં ભારધારી વાહનોની નો એન્ટ્રીનો ખુલ્લેઆમ ભંગ. વડોદરા શહેરમાં ભારધારી વાહનો માટે નો એન્ટ્રી ઝોન નક્કી કરવામાં આવ્યા હોવા છતાં સંબંધિત અધિકારીઓ અને સત્તાધારીઓની રહેમ નજરે આ નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. શહેરમાં વધતા જતા અકસ્માતોને પગલે આજરોજ કપુરાઈ ચોક પાસે મીડિયા દ્વારા ટ્રાફિક વિભાગનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શહેરમાં બહારથી આવતી માલસામાનની ગાડીઓ હોય કે પેસેન્જર પરિવહન કરતા પ્રાઇવેટ વાહનો બધું જ પૂર ઝડપે નો એન્ટ્રી ઝોનમાં પ્રવેશી રહ્યું છે, જ્યારે એન્ટ્રી પર કોઈ કડક કાર્યવાહી જોવા મળતી નથી. આ વાહનોના અનિયંત્રિત અને બેદરકાર પ્રવેશને કારણે દરરોજ અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે, છતાં ભારે વાહન ચાલકોને પોલીસનો કોઈ ડર હોય એવું લાગતું નથી. શહેરના લોકો હવે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ નિયમનો કડક અમલ થશે અને પોલીસ અધિકારીઓ તથા સત્તાધારીઓ આ મુદ્દે ગંભીર બને. કપુરાઈ ચેકપોસ્ટ પરથી ભારધારી વાહનો વડોદરા શહેરમાં આવે છે. જાહેરનામું છે, વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબનું જાહેરનામું છે. સવારે 7થી બપોરના 1 વાગ્યા સુધીને નો એન્ટ્રી છે. ફરી 4થી રાતના 9 વાગ્યા સુધીને ભારધારી વાહનોની નો એન્ટ્રી છે. તેમ છતાં ભારધારી વાહનો વડોદરા શહેરમાં આવે છે. એનું મૂળ કારણ છે હપ્તાખોરી. સાથે વડોદરા શહેરની અંદર દરેક ચોકડી પરથી બધી જ ચોકડીઓમાંથી ભારધારી વાહનો આવે છે. જ્યારે કોઈ ઈમાનદાર પોલીસ કર્મચારી હોય, ડમ્પર ન રોકે કે બમ્પર ન રોકે કે ડમ્પર ન રોકે કે ભારધારી વાહન રોકે, ત્યારે કોઈ ગુજરાતી ભાષામાં કહેવા જાય કે બ્રોકર, દલાલ, એ દલાલનો ફોન આવી જાય છે કે આ વ્યક્તિ કોણ છે. વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબ તેની તપાસ કરાવે કે જ્યારે પોલીસ કર્મચારી એ ડમ્પરને રોકે છે તો આ રોકનાર વ્યક્તિ તમારો છે, તમારો પોલીસ કર્મચારી છે, પરંતુ તેના પર કોઈનો ફોન આવી જાય છે તો શું એક ડાયરી આવે છે. એ ડાયરીમાં ગાડી નંબર લખેલો હોય છે, સાથે માલિકનું નામ લખેલું હોય છે, સાથે ટ્રેડર્સનું નામ લખેલું હોય છે અને દર મહિને કેટલો હપ્તો છે એ લખેલું હોય છે. તો આ હપ્તા સિસ્ટમ બંધ થશે ત્યારે વડોદરા શહેરમાં અકસ્માતો બંધ થશે. કેમ કે 3 દિવસ પહેલાં પણ એક માજી રાત્રિ બજાર પાસે ભારધારી વાહને તેમને કચડી નાખ્યા, સ્પોટ પર એ માસી મરી ગયા. સાથે કાલે કપુરાઈ પાસે ભારધારી વાહને 2 દંપતીને, પુરુષ અને મહિલા, એ વ્યક્તિ સ્પોટ પર મરી ગયા. ભૂતકાળમાં પણ જે નાના બાળકો સ્કૂલે જતા હોય, ટ્યુશન જતા હોય, ક્લાસમાં જતા હોય, એ બાળકોને ભારધારી વાહનોએ કચડી નાખ્યા. કોઈના એકને એક બાળકો મરી જાય છે. પરંતુ વડોદરા શહેરના જે ડીસીપી છે, જેનું ટ્રાફિકનું સંચાલન કરવાનું કામ છે, એ ડીસીપી સાહેબ નિષ્ક્રિય છે. પરંતુ બંને ઝોનના જે એસીપી છે એ પણ નિષ્ક્રિય જ છે. તો તમારાથી સારી કામગીરી ના થતી હોય તો ટ્રાફિક શાખા, વડોદરા શહેરના પોલીસ કમિશનરે ટ્રાફિક શાખાનું જે સંચાલન કરવા માટે વડોદરા શહેરના ડીસીપીને આપ્યું છે, તેમને સંચાલન બંધ કરી દેવું જોઈએ. એમને સંચાલન, ટ્રાફિકનું ડીસીપીનું સંચાલન બિલકુલ બંધ કરી દેવું જોઈએ. કેમ વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબ જ્યારે ગેહલોત સાહેબ રાવપુરા પોલીસ સ્ટેશનનું વિસર્જન કરતા હોય, કારેલીબાગ પોલીસ સ્ટેશનનું વિસર્જન કરતા હોય, તો તમે ટ્રાફિકનું ડીસીપીનું બી વિસર્જન કરી દો. કેમ કે ટ્રાફિકના ઉચ્ચ અધિકારીઓ ઈમાનદારીથી કામ નથી જ કરતા. લાખો રૂપિયાનું ભરણ ચાલે છે. ભરણના હિસાબે વડોદરા શહેરમાં ડમ્પરો આવે છે અને લોકો, નિર્દોષ માણસો મરી રહ્યા છે. જ્યારે તમારા પરિવારમાંથી કોઈ બાળક જાય ને ત્યારે તમને ખબર પડે. યોગેન્દ્ર બારોટ, સામાજિક કાર્યકર.